નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનો 16મો જે પાઠ છે ચોરી એ ભણવાનો છે. તો ચાલો એનો અભ્યાસ કરીએ. એના લેખક છે યશપાલ જૈન, જેનો જન્મ 1912માં થયેલો અને મૃત્યુ 2000ની સાલમાં થયું હતું. આપકા એટલે યશપાલ જૈનનો જન્મ અલીગઢ જિલ્લે કે વિજયગઢ કસ્બે એટલે નાનકડું ગામ में हुआ था. बाल साहित्य पर आपने अपनी लेखनी चलाई. लेखनी એટલે કલમ, પેન, મતલબ કે બાળ સાહિત્યમાં પણ ઘણું બધું લખેલું છે એમના દ્વારા. बाल मनोविज्ञान पर उन्होंने अनेक कहानियां लिखी है. बाल मनोविज्ञान मतलब કે બાળકોનું જે માનસિક લેવલ છે, માનસિક એનું વિજ્ઞાન છે, એના ઉપર ઘણી બધી એને વાર્તાઓ લખેલી છે. सन 1990 में उनको भारत सरकार का प्रतिष्ठित पुरस्कार पद्मश्री प्राप्त हुआ. 1990 में એને પદ્મશ્રીનો એવોર્ડ મળેલો છે. પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને ભારત રત્ન આવા એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાં પદ્મશ્રી એને મળેલો છે. અજંતા ઇલોરા, અહિંસા और भारत के यात्री उनकी ख्यात नाम कृतियां है. મતલબ કે આ પ્રખ્યાત એનું સાહિત્ય છે. આટલી કૃતિઓ એને લખેલી છે. અજંતા ઇલોરા, અહિંસા और भारत के यात्री. હવે અહીંયા पाठ विषय આપણને થોડું આપેલું છે कि नौकर हमारे परिवार का अंग होना चाहिए. हमें उसके साथ आत्मीय व्यवहार करते हुए स्वीकार करना चाहिए. नौकर को स्वीकार अपनाना चाहिए. स्वीकार करना मतलब अपनाना चाहिए. हम जो खाते हैं वह नौकर को भी मिलना चाहिए ताकि मानवीय और सौहार्दपूर्ण वातावरण से घर में सुख, शांति और आनंद बना रहे. આપણે જે ખાઈએ છીએ એ જ વસ્તુ આપણે નોકરને આપવી જોઈએ, જેથી સુખ, શાंति, आनंद भर्યું वातावरण घरनी अंदर बने. इस संदेश के साथ एक परिवार की कहानी यहाँ सुंदर ढंग से प्रस्तुत की गई है. અહીંયા એક એવી જ વાર્તા છે નોકર અને માલિક વિશેની. તો ચાલો આપણે જોઈએ. कमरे को साफ कर झाड़ू पर कूड़ा रखे. जब बिंदु कमरे से बाहर निकला तब बरामदे में बैठी मालती का ध्यान उसकी ओर अनायास ही चला गया. कमरे એટલે કે રૂમની અંદર સાફ સફાઈ કરી અને એનું જે ઝાડુ, સાવરણી હતી એના ઉપર થોડોક કૂડા એટલે કે કચરો રાખીને બિંદુ નામનો એક નોકર છે એ રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે બરાંડે એટલે આપણે જેને વરંડો કહીએ છીએ, ઘરની આગળ પાછળ જે જગ્યા હોય જ્યાં બેસી શકાય એવી, આપણે ભૂલી ગયા પછી જે પાઠ હતો એમાં પણ હતો જેને આપણે વરંડો કહીએ છીએ. તો આંગણાનો જે ભાગ કહેવાય એને, એમાં માલતી બેઠી હતી અને એનું ધ્યાન અનાયાસ એટલે કે અચાનક એના તરફ ગયું. એનો કોઈ એવો ઈરાદો નહોતો પણ અચાનક એના તરફ જોયું. उसने देखा कि एक हाथ में झाड़ू है पर दूसरे हाथ की मुट्ठी बंधी है और कुछ पीछे की ओर जानबूझकर आड़ में कर ली गई है. એક હાથમાં તો સાવરણી કે કચરો વાળું જે હતું બધું, બીજા હાથની મુઠ્ઠી એની બંધ હતી અને એ જાણી જોઈને, જાનબૂઝકર એટલે જાણી જોઈને એની પાછળ હાથ રાખી રહ્યો હતો અને છુપાવી, આડ મેં કરલી ગઈ એટલે કે છુપાવી રહ્યો હતો. એની હાથની મુઠ્ઠી છે એને પાછળ કરી લીધી હતી જેથી કોઈ જોઈ ન શકે. માલતી કો લગા હો ન હો કમરે સે બિંદુ કુછ લાયા હે. એને લાગ્યું કે ગમે તે હોય કંઈક તો લઈને આવ્યો છે. બિંદુ એટલે એનો નોકર. ઉસને કહા બિંદુ, એને બિંદુને બોલાવ્યો કે બિંદુ. દો કદમ પર બિંદુ पर उसने मानो मालती की आवाज सुनी ही न हो. બે કદમ, બે પગલા દૂર હતો, બે ડગલા દૂર હતો, છતાં પણ એને માલતીનો અવાજ સાંભળ્યો ન હોય એવી રીતે એ તો ચાલવા માંડ્યો. સુની હી ન હો, એને અવાજ આવ્યો જ ન હોય એવું લાગતું હતું. વહ ચલતા હી ગયા, નહીતર અવાજ આવે, બે ડગલા દૂર હોય, કોઈ માણસને આપણે બોલાવીએ તો એ પાછું વળીને તો જુએ ને, પણ આને જોયું જ નહીં અને એ તો ચાલવા જ માંડ્યો. बल्कि मालती ने देखा कि उसकी पुकार पर बिंदु की चाल में कुछ तेजी आ गई है. પણ માલતીએ જ્યારે એને પુકાર મતલબ કે બોલાવ્યો ત્યારે એને જોયું કે એ જે ચાલતો હતો એની ચાલ છે એ તેજ થઈ ગઈ, ઝડપથી ચાલવા માંડ્યો બોલાવાને કારણે. ગુસ્સે में भरकर उसने कहा बिंदु, ओ बिंदु ठहर, कहां जाता है. एकदम ગુસ્સાથી એને કીધું કે એ બિંદુ ઉભો રે. ठहर એટલે ઉભો રે, कहां जाता है क्या जास तू. इतना कहना था कि बिंदु तो दौड़ने लगा और वह गया.
એટલે હજી તો કીધું કે ઉભો રહે, ત્યાં તો બિંદુ માંડ્યો ભાગવા, દોડવા માંડ્યો અને ગયો મતલબ કે દેખાતો બંધ થઈ ગયો. એ તો ખૂબ જ ઝડપથી નીકળી ગયો. માલતી કે સંદેહ કી પુષ્ટિ કે લીએ યહ સબ કાફી થા, કારણ કે માલતીને થોડી શંકા હતી અને સંદેહ એટલે શંકા, એની પુષ્ટિ મતલબ કે સાબિતી માટે આ પૂરતું હતું. કાફી એટલે કે પૂરતું હતું. માલતીને જે સાબિતી જોઈતી હતી એ મળી ગઈ. એને જે શંકા હતી કે કંઈક તો ચોરીને લઈ જાય છે એની સાબિતી હતી, કારણ કે જો એને ચોરી ન કરી હોત તો એ તો ઊભો રહ્યો હોત. પણ બોલાવાને કારણે દોડીને ચાલ્યો ગયો તો માલતીને લાગ્યું કે એનો શક જે છે, શંકા જે છે એ સાચી છે, એની એને સાબિતી મળી ગઈ, નહીતર એ દોડીને શા માટે જાત. उसने तेजी के साथ कहा, सुनते हो जी, देखो बिंदु कुछ लिए जा रहा है, जल्दी आओ. તેજી એટલે ઝડપથી. એને એના પતિને કીધું. આપણે મોટે ભાગે પતિને હિન્દીમાં સુનતે હો એવું બોલતા હોય અને ગુજરાતીમાં સાંભળો છો, આમ તો બધા પતિ બેરા જ હોય તો જ કહેતા હોય ને, નહીતર તો શું કામે કે. મોટા ભાગે પતિને કે સાંભળો છો તો શું બેરા છે, સાંભળતા જ હોય. પણ આપણે એક રિવાજ છે, નામ નથી લેતા, ટપુ કે પાપા એના જેવું છે બધું આ. તો અહીંયા પણ કહેવામાં આવ્યું, એકદમ ઝડપથી કીધું કે સુનતે હો, સાંભળો છો, જો જુઓ બિંદુ છે કંઈક લઈને જાય છે, જલ્દી આવો. નંદન એનો પતિ, માલતીના પતિનું નામ નંદન છે. નંદન अपने कमरे में बैठा अपने पत्र के लिए कुछ लिख रहा था. મોટે ભાગે પેલા પત્ર પત્રિકાઓ છાપતા લેખક હોય ને, એ પત્ર પત્રિકાઓ માટે કંઈક લખતા હોય, તો એના પત્ર માટે એ પોતાના રૂમમાં બેસીને કંઈક લખતો હતો. માલતિકા યો चिल्लाना उसे अच्छा नहीं लगा और उसने चाहा कि टाल दे, पर मालती माने तब न. માલતી આવી રીતે રાડો પાડી, એને ગમ્યું નહીં, એને ઉચિત ન લાગ્યું, યોગ્ય ન લાગ્યું, સારું ન લાગ્યું અને એને વિચાર્યું એને કે આને ટાળી દઈ, વાંધો નહીં, જવા દો ને, જે થયું એ ભલે કીધા રાખે. પણ માલતી એમ કઈ માને એમ તો હતી નહીં. એક સપાટે મેં વહ કમરે મેં આ ગઈ, મતલબ કે ઝડપથી, અચાનક, એકદમ તેજીથી રૂમમાં આવી ગઈ और બોલી, झटपट उठो, देखो बिंदु मुट्ठी में दबाए कुछ ले गया है. કે જલ્દી જલ્દી ઉઠો અને ચાલો જુઓ, બિંદુ મુઠ્ઠીમાં કંઈક છુપાવીને લઈ ગયેલો છે. नंदन ने कलम एक ओर रख दी और जैसे किसी ने जबरदस्ती पकड़कर उठा लिया हो वह उठा. એને પોતાની પેન મૂકી જાણે કોઈ આમ જબરજસ્તીથી બળપૂર્વક ઊભો કર્યો હોય ને એવી રીતે પોતે ઊભો થયો. મતલબ કે માલતીએ જીદ કરી, એને પરાણે ઊભો કર્યો હોય એ રીતે બિચારો ઊભો થયો. कमरे से बाहर आया तो देखता क्या है कि बिंदु लौट कर आ रहा है. જેવો નંદન રૂમમાંથી બહાર આવ્યો તો જોયું કે બિંદુ તો પાછો આવ્યો હતો, કચરો નાખવા ગયો હતો ત્યાંથી પાછો આવી રહ્યો હતો. એક હાથ મેં ઝાડુ હે, દૂસરા રીતા હે, રીતા એટલે ખાલી. એક હાથમાં તો હજી એની પાસે ઝાડુ જ હતો, કચરો લઈને ગયેલો, બીજો હાથ ખાલી હતો. ઓર નીચે લટકા હે, મતલબ કે ખાલી હાથ હતો એટલે નીચે લટકાવીને ચાલ્યો આવતો હતો. उसने देखते ही માલતી ઉબલ પડી એટલે ગુસ્સો આવ્યો એને, એકદમ ગુસ્સામાં બોલવા માંડી. એને જોઈને, ક્યો રે બિંદુ કે બચ્ચે, મેં ગલા ફાડતી રહી और तू रुका तक नहीं. મેં ગલા ફાડતી રહી એટલે જોર જોરથી બોલતી રહી, રાડો પાડતી રહી અને તું ઊભો પણ ન રહ્યો. બોલ હાથ મેં ક્યાં લઈ ગયા થા, કે બોલ હાથમાં શું લઈ ગયો હતો, તારા હાથમાં શું હતું. બિંદુ કા ચહેરા ફક, મતલબ કે એકદમ વ્હાઈટ, સફેદ આપણે કે ને, અથવા પીળો પડી જવો, પણ કલર રંગ ઉડી જવો, મતલબ કે એકદમ કોઈ પકડી લીધી હોય ચોરી એ રીતનો એનો ચહેરો થઈ જવો, એકદમ હતાશ જેવો ચહેરો થઈ જવો, એનો ચહેરાનો રંગ ઉડી ગયો. બોલા, કુછ નહીં બીબીજી. મોટે ભાગે માલકીન એટલે કે માલિકની જે પત્ની હોય, જેના ઘરે કામ કરતા હોય એને બીબીજી કહેવામાં આવે છે. તો એને કીધું કે હું કંઈ લઈ ગયો ન હતો. જૂઠા કહી કા, ક્યો રે तेरे हाथ में कुछ नहीं था तो मेरे पुकारने पर फिर तू रुका क्यों नहीं. मालती ने रोषपूर्ण स्वर में पूछा, એટલે કે એકદમ ગુસ્સાથી પૂછ્યું કે ખોટો છો તું, જૂઠા કહી કા એટલે ખોટો ક્યાંક નો તું. તો જો તારા હાથમાં કંઈ ન હોત તો મેં જ્યારે તને બોલાવ્યો ત્યારે તું ઊભો કેમ ન રહ્યો, રોકાણો કેમ નહીં, એવી રીતે એને ગુસ્સાથી પૂછ્યું. બિંદુ સે બોલા નહીં જા રહા હતા, કારણ કે બિંદુ કંઈ બોલી શકે એમ નહોતો, એનાથી બોલી શકાતું નહોતું. કહે તો ક્યાં કહે, કહે તોય શું કહે, કારણ કે માલિકની સામે બોલવું મુશ્કેલ હતું એના માટે. તબ નંદન આગે બઢા, ત્યારે
નંદન જે એનો માલિક હતો એ આગળ આવ્યો. બોલા, ગભરાવો નહીં, સચ બતાવો કે ક્યાં લે ગયે થે. કે કંઈ ડરવાની વાત નથી, બીવાની જરૂર નથી, પણ ખાલી કહી દે કે શું લઈ ગયો હતો. સચ બાબूजी, मेरे हाथ में झाड़ू थी और कूड़ा था. झाड़ू એટલે સાવરણી અને કૂડા એટલે કચરો. મારા એક હાથમાં ઝાડુ હતી અને કચરો હતો, બીજું કાંઈ નહોતું. ફિર વહી જૂઠ, પાછું ઈ કે ખોટું બોલે છે. માલતીને ચીઢ કર કહા, વળી પાછું વધારે ગુસ્સાથી કીધું કે ખોટું કેમ બોલે છે. इसे पुलिस में दे दो. लातो के देव कहीं बातों से मानते हैं. પોલીસને આપી દો, પોલીસને સોંપી દો, પોલીસ જ એને પૂછી લેશે શું લઈ ગયો હતો. લાતો કે દેવ એટલે કે જે મારથી સમજતા હોય એને સમજાવટથી ક્યારેય સમજાવી શકાય નહીં, વાતોથી સમજાવી શકાય નહીં. એ સજાને પાત્ર છે અને સજાથી જ માનશે, મારથી જ માનશે, એને વાતો કરવાથી એ માનશે નહીં. એટલે લાતો કે દેવ કહી બાતો से मानते हैं. इस बेईमान के ऊपर घर छोड़ रखा है. बेईमान मतलब કે જે એટલે કે જે ઈમાનદાર નથી એવા વ્યક્તિ ઉપર આપણે ઘર આખું એના ભરોસે છોડી દીધું છે. હવે આવા બેઈમાન લોકો છે કે જે ઈમાનદાર નથી, ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે, તો એના ભરોસે આપણે ઘર છોડી રાખ્યું છે. તો इसलिए कि चीज उठा उठा कर ले जाए और ऊपर से झूठ बोले. કે આપણે એના ઉપર એટલે ઘર છોડી રાખ્યું છે કે કોઈ પણ ચીજ અહીંથી લઈને ચાલતો થઈ જાય અને પાછો લઈને ગયો એ તો ગયો, પાછો ખોટું પણ બોલે છે, એટલા માટે આપણે એના ઉપર ઘર છોડેલું છે. નંદનને માલતી કો શાંત કર કહા એટલે થોડી એને શાંત રહેવાનું કીધું, ધીરજ બંધાવી અને આગળ વાત કરે છે કે અસલી બાત જાણને કા યહ તરીકા નહીં હૈ. સાચી વાત જાણવી હોય તો આ રીત નથી. તરીકા મતલબ રીત. સાચી વાત જાણવાની આ રીત નથી કે આપણે ગુસ્સેથી કહીએ કે પોલીસને આપી દો ને આને આમ કરી દો ને, તો એનાથી સાચી વાત જાણવા નહીં મળે. फिर बिंदु को उसने प्यार से समझाया और कहा. एकदम प्रेमથી એને સમજાવ્યો અને કીધું, मैं तुमसे कुछ कहूंगा नहीं. હું તને કંઈ કહીશ નહીં. ઠીક ઠીક બતાવો કે ક્યાં લે ગયે थे. ઠીક ઠીક એટલે કે સાચે સાચું બતાવી દે કે શું લઈ ગયો હતો. किंतु बिंदु घबराया सा, खोया सा धरती की ओर देखता रहा और नंदन का बहुत आग्रह हुआ तो उसने इतना ही कहा, मैंने कुछ लिया है. किंतु परंतु बिंदु એકદમ ડરેલો હતો. ગભરાયા સા એટલે ડરેલો હતો, એને બીક હતી. ખોયાસા મતલબ કંઈક ખોવાયેલો હતો, કોઈ વિચારોમાં હતો, તલ્લીન હતો, લીન હતો અને ધરતીની સામે પૃથ્વી તરફ, જમીન તરફ જોતો રહ્યો. જ્યારે નંદને એને ખૂબ આગ્રહ કર્યો કે ભાઈ શું લઈ ગયો તો તું કહી દે, ત્યારે એટલું જ કીધું માત્ર કે મેં કંઈક લીધું છે. શું લીધું છે એ ખબર નથી, પણ કંઈક લીધું છે. આ કંઈકની વાત છે, બાકી કંઈ કીધું નહીં. નંદન ફિર ભી ખીજા નહીં, મતલબ કે એ એના ઉપર ગુસ્સે ન થયો, એને કંઈ વધારે કીધું નહીં. બોલા, અચ્છા ચલ દેખું. એ કે સારું ચાલ આપણે જોઈએ. તું કૂડા કહાં ફેંકાયા હે, તું કચરો ક્યાં નાખીને આવ્યો છો, ચાલો આપણે જોઈએ ત્યાં. બિંદુ પહેલે તો કુછ ઠીઠકા એટલે થોડોક આમ અચકાણો. ઠીઠકા મતલબ થોડોક અચકાણો, કારણ કે એને કંઈક લીધું તો હતું જ એટલે થોડોક અચકાણો. અનંતર એટલે કે પછી, અનંતરનો મતલબ છે પછી. મૂળકર ચૂપચાપ આગે હો લિયા. મૂળકર એટલે વળીને, છાનો માનો આગળ ચાલવા માંડ્યો એટલે કે કચરો જ્યાં નાખ્યો તો ત્યાં લઈને જવા લાગ્યો, કંઈ બોલ્યો નહીં. નંદન ઓર માલતીને વહ જગત દેખી. નંદન અને માલતીએ એ એટલે કે એ જગ્યા જોઈ. કઈ જગ્યા? જે જગ્યાએ તે કચરો નાખીને આવ્યો હતો. પર કુછ દિખા નહીં, પણ કંઈ દેખાણું નહીં. એ જગ્યાએ કંઈ નાખ્યું હોય એવું ન લાગ્યું. નંદનને કહા, બિંદુ યો હેરાન કરને સે ક્યાં હોગા. તું અમને હેરાન શા માટે કરે છે, સાચે સાચું તું કહી દે. કારણ કે અમે અહીંયા જોવા આવ્યા તો હજી પણ કંઈ ખબર પડતી નથી, તું કંઈ કહેતો નથી. બતા ક્યો નહીં દેતા કે ક્યાં લાયા હતા. એના કરતાં તું કહી દે કે તું શું લઈ આવ્યો હતો, એટલે અમે ખોટા હેરાન ન થાય અને સાચી વાતની અમને ખબર પડે. બિંદુ કે હોઠ ખુલે જૈસે કુછ કહેના ચાહતા હો, પર ફિર બંધ હો ગયે. એટલે કે બોલવાની કોશિશ કરતો હતો, હોઠ ખુલ્લા મતલબ કહેવા માટે કંઈક
એટલે કહેવા માટે કંઈક વિચારતો હતો, કહેતો હતો, પણ એ કહી શક્યો નહીં અને હોઠ પાછા બંધ થઈ ગયા. હા કહો, रुक क्यों गए? नंदन ने शांत स्वर में कहा. एकदम शांतिથી કીધું કે હા ક્યો, કેમ રોકાઈ ગયો, કેમ બોલતો નથી? બોલવાની કોશિશ કરતો હતો તો કહી દે, શું લઈ ગયો હતો? બાબુજી. બિંદુ ફિર ચૂપ. માલિકને બાબુજી કહે અને માલકીન હોય એને બીબીજી કહે. તો નંદનને બાબુજી એટલું કહી અને પાછો છાનો માનો થઈ ગયો, રોકાઈ ગયો. શાબાશ, કહો કહો. કે શાબાશ, આટલું બોલ્યો, હવે આગળ થોડું બોલ, શું લઈ ગયો હતો, આગળ વાત કર. बाबूजी थोड़ी सी मेवा नीचे पड़ी थी, मैं उठा लाया. मेवा जेने આપણે સૂકી દ્રાક્ષ ને એ પ્રકારનો જે હોય સૂકો મેવો, તો એ મેવાની વાત કરે છે કે થોડીક મેવા નીચે પડેલી હતી, मैं उठा लाया, હું લઈ આવ્યો. बिंदु कह तो गया, पर जैसे वह अनुभव कर रहा हो कि दुनिया का जाने कितना गहरा पाप उसने कर डाला है. એને બિચારે કહી તો દીધું, પણ એને એવું લાગવા માંડ્યું કે જાણે દુનિયાનું મોટામાં મોટું પાપ એને કર્યું હોય એવું એને લાગવા માંડ્યું. કારણ કે આમ તો નીચે પડેલો મેવો હતો, જે કદાચ કોઈના હાથમાંથી પડી ગયો હોય, કચરાનો જ હતો, છતાં પણ એને લઈ લીધો હતો. અને એ લેવા માટે પણ એને એવું લાગવા માંડ્યું કે એને ખરેખર મોટું પાપ કર્યું છે. ખરેખર તો એ કચરો જ હતો, એક જાતનો, નખાઈ ગયો તો, નીચે પડી ગયો હતો, છતાં પણ એને લઈ લીધો હતો ખાવા માટે એને લાગ્યું કે એને દુનિયાનું મોટામાં મોટું પાપ કર્યું છે. મેં કહેતી હતી ને, માલતી બોલ ઉઠી, કારણ કે એને તો એટલું જ જોતું હતું, સાબિત કરવું હતું એને કે હું સાચી છું. એટલે મેં કહેતી હતી ને, કે મેં કીધું હતું ને, માલતી બોલ ઉઠી કે યહ કુછ ન કુછ લે જરૂર આયા હૈ, કંઈક તો લઈને આવ્યો જ તો, હું કહેતી હતી એટલે જ. દેખા મેરી બાત સચ નીકળી ને, મારી વાત સાચી નીકળી કે નહીં? કારણ કે કંઈક તો લઈને આવ્યો જ હતો, પણ ભલે કચરો હતો તોય એને પોતાની વાત સાચી સાબિત કરવી હતી, એટલા માટે. મેવા કા તુમને ક્યાં કિયા બિંદુ? મેવાનું તે શું કર્યું બિંદુ? ખાલી, એટલે કે ખાઈ લીધો એ. ઇતની જલ્દી, આટલી વારમાં? કારણ કે હજી તો તું કચરો નાખીને આવે છે, એટલી વારમાં તે ખાઈ ક્યારે લીધો? બિંદુ झूठ मत बोलो, सच बता दो, खोटું બોલ નહીં, સાચું કહી દે. ઇધર ફેંક દી. ઇધર એટલે અહીં, કચરો નાખવાની જે જગ્યા હતી ત્યાં જ હજી ઊભા છે, ત્યાં જ વાત કરે છે કે અહીં નાખી દીધી. नंदन और मालती ने देखा कि उसकी बताई जगह पर थोड़े से काजू और कुछ किशमिशें पड़ी है. ત્યાં કિશમિશ એટલે સૂકી દ્રાક્ષ અને કાજુ થોડાક જે જગ્યાએ બતાવ્યું ત્યાં થોડાક પડેલા હતા, જે એ ઘરમાંથી લઈ આવ્યો હતો. नंदन ने बिंदु के कंधे पर हाथ रखा और कहा, मेरे साथ आओ. नंदने જે નોકર હતો એના ખભા ઉપર હાથ રાખીને કીધું કે મારી સાથે ચાલ. બિંદુ ચૂપચાપ માલિક કે સાથ ચલ દિયા, કારણ કે બીજું તો એની પાસે કોઈ રસ્તો નહોતો, છાનો માનો એની સાથે ચાલવા માંડ્યો. नंदन उसे लेकर कमरे की ओर गया. नंदन એને રૂમની અંદર લઈ ગયો. मालती ने कहा, आज इसने मेवा ली है, कल को और कुछ उठा ले जाएगा. आज तो मेवा એને ચોરી લીધો છે કે મેવા લઈ લીધો છે, કાલે કદાચ બીજું કંઈક લઈ જશે તો. એક બાર જો નિયત બિગડી, નિયતનો મતલબ છે ઈમાન, એની જે ચોરી કરવાની એક ટેવ પડી જાય એના માટેની વાત છે કે એકવાર જો એનું મન બગડી ગયું, મન આમાં લાગી ગયું, તો ક્યાં ફિર હાથ રૂકતા હે? હાથ રૂકાવાનો મતલબ કે પછી ચોરી ન કરે એવું થોડું રહેશે, કારણ કે એક વખત જો એને ટેવ પડી જાય તો પછી ક્યારેય હાથ રોકાતો નથી. એટલે કે એની આદત છે એ છૂટતી નથી, ચોરીની આદત છે એ છૂટતી નથી. નંદન ને પત્ની की बात सुनी अनसुनी कर दी. નંદને એની પત્નીની વાત સાંભળી ન સાંભળી કરી દીધી. અમુક જ પતિ એવા હોય કે જે એની પત્નીની વાત સાંભળે ન સાંભળે તો ચાલે, બાકી સાંભળવી જ પડે. એટલે નંદનને પત્નીની વાત સાંભળી ન સાંભળી એવું કરી દીધું. बिंदु को साथ लेकर कमरे में गया और कंस्तर खोलकर उसमें से एक मुट्ठी मेवा उसके हाथ में देते हुए बोला, बिंदु लो खा लो. બિંદુને રૂમની અંદર લઈ ગયો અને કનસ્તર એટલે કે ટીનનો એક ડબ્બો હોય જેની અંદર આ સૂકા મેવાની બધું રાખેલું હોય, એ ડબ્બાને કનસ્તર કહેવાય છે. એ ખોલીને એમાંથી એક મુઠ્ઠી મેવો એને આપી દીધો હાથમાં અને કીધું કે બિંદુ તું આ ખાઈ લે.
पति के इस नरमी के व्यवहार से मालती आग बबूला हो गई। आग बबूला થઈ જવું એટલે એકદમ ગુસ્સે થઈ જવું, ક્રોધિત થઈ જવું, કારણ કે એનો પતિ તો એકદમ નરમ, એકદમ ઉદાર વ્યવહાર કરે છે, એને ખીજાવાની જગ્યાએ ઉલટાનો એને મેવા આપે છે, માટે પતિનો જે આવો વ્યવહાર છે, વર્તન છે, એ જોઈને એકદમ ક્રોધિત થઈ ગઈ। બોલી, ऐसे ही तो नौकर बिगड़ते हैं, આવી રીતે જ નોકર બગડે છે। उसे कुछ कहना तो दूर, उल्टे उसकी खुशामद कर रहे हो। એને કંઈ કહેવાની જગ્યાએ તમે એની ખુશામદ કરો છો, મતલબ ચાપલુસી, ખોટી પ્રશંસા કે એ કરી રહ્યા છો, તમે ખોટા વખાણ કરી રહ્યા છો, એને ચડાવો છો, આપણે ગુજરાતીમાં કહીએ તો। આ નોકરોને ચડાવાય નહીં, આવું એનો કહેવાનો મતલબ હતો। નંદન મુસ્કરાયા, એટલે નંદન તો હસ્યો, એકદમ ખડખડાટ નહીં પણ મૂછમાં મલકવું, સ્મિત કરવું એ રીતે હસ્યો। બોલા, मालती चोर बिंदु नहीं है, हम है। हम क्यों ऐसी चीजें खाए जो सबको नहीं मिलती। जो एनो विचार કેટલો હતો કે ચોર છે એ બિંદુ નથી પણ આપણે છીએ, કારણ કે આપણે એવી ચીજ શા માટે ખાવી જોઈએ જે બધાને નથી મળતી, કારણ કે જો બધાને એ ચીજ નહીં મળે તો અમુક લોકોનો જીવ એના એટલે કે એના ઈચ્છા થશે એ ખાવાની, અને એ ઈચ્છા થવાને કારણે એ ચોરી કરશે, તો આપણે ચોર છીએ કે એને ચોરી કરવા માટે પ્રેરણા આપીએ છીએ। એટલે એવી વસ્તુ કે જે બીજા ખાઈ ન શકે તો આપણે પણ ખાવી જોઈએ નહીં, આ નંદનના વિચાર હતા। इसी से तो चोरी की भावना को जन्म मिलता है, कारण કે આનાથી તો ચોરીની ભાવના જાગે, એને નથી મળતું એટલે એને ચોરવાની ઈચ્છા થાય। हम लोग रोज मेवा खाते हैं, एक दिन इस बेचारे के मन चल आया और थोड़ी सी ले ली तो क्या हो गया। मतलब કે આપણે તો રોજ મેવા ખાઈએ છીએ, એક દિવસ આનું જે મન છે એ ચલ આયા, મન ચલ આયાનો મતલબ છે કે ઈચ્છા થઈ જવી, એટલે એક દિવસ જો એને ઈચ્છા થઈ જવી, આપણે તો રોજ ખાઈએ છીએ, એને એક દિવસ આ ખાવાની ઈચ્છા થઈ ગઈ અને કદાચ થોડી લઈ લીધી તો શું થઈ ગયું એમાં। મેં કબ કહતી હું कि कुछ हो गया, મેં ક્યાં કહું છું કઈ થઈ ગયું કે बात मेवा की नहीं है, नियत की है। बात કે વાત છે એ મેવાની નથી, નિયત એની ઈમાનની વાત છે, કારણ કે એકવાર નિયત કે ઈમાન એનું બગડી ગયું તો પછી એ સુધરશે નહીં। इसका जी चला था तो मांग लेता, એનો જો જી ચલા મતલબ કે એની ઈચ્છા થઈ હતી તો માંગી લેવું જોઈએ। મેં ન દેતી તબ કહેતા, કદાચ હું ન આપું તો કેવું જોઈએ ને કે ભાઈ મને નથી આપતા, મેં માંગ્યું હતું। घर में 50 चीजें रहती है, घर में तो घनी बड़ी चीजों हुई के यो तो जिस पर मन आएगा उठाकर ले जाएगा और एक दिन यही होना है। घर में तो घनी बड़ी चीजों है कि इन्हें जे वस्तु पर मन आवशे એટલે શું ઉઠાવીને લઈ જાય, આજ મેવા લઈ ગયો કાલ બીજી વસ્તુ લઈ જશે, એક દિન આજ થવાનું છે। वह न करेगा तो तुम करवाओगे, ई नहीं करे તમે કરવાવશો કે, કારણ કે આજે મેવા લઈ ગયો અને તમે એને એક મુઠ્ઠી આપ્યું, કાલ બીજું લઈ જશે, તમે વસ્તુ આપશો એટલે એને એકને એક એટલે કોઈને કોઈ વસ્તુ તો એ લઈ જ જશે દરરોજ, અને એ નહીં લઈ જાય તો તમે એ કરાવશો। मालती यह बात नाराज होने की नहीं है, सोचने की है। આ વાત એનાથી નારાજ થઈ જવું કે એના પ્રત્યે કોઈ ભેદભાવ રાખવો એવી નથી, પણ વિચારવા જેવી વાત છે। આનાથી ઉદાસ કે હતાશ થવાની એવી કોઈ વાત નથી। जब तक सब चीजें सबको नहीं मिलती ચોરી બંધ નહીં હો શકતી, કારણ કે જ્યાં સુધી બધાને દરેક વસ્તુ નહીં મળે, જે વસ્તુ ન હોય અને એની ઈચ્છા થાય તો એની ચોરી થાય, પણ જો એ જ વસ્તુ બધા પાસે હશે તો ચોરી નહીં થાય। એટલે જે વસ્તુ બધા પાસે નહીં હોય એની ચોરી થશે, ત્યાં સુધી ચોરી બંધ નહીં થાય। ચોરી अच्छी नहीं है पर आज की स्थिति बड़ी लाचारी की हो गई है, नंदन ने समझाते हुए कहा। કારણ કે ચોરી કરવી એ સારું તો નથી, પણ એની લાચારી છે, એની મજબૂરી છે, કારણ કે સ્થિતિ એવી આવી ગઈ છે કે એને ચોરી કરવી પડે છે, કારણ કે એને વસ્તુઓ મળતી નથી। એને માલતીને આ રીતે સમજાવતા કીધું, देख लेना एक दिन यही बिंदु घर में से ट्रंक उठाकर न ले जाए तो मेरा नाम मालती नहीं। જોઈ લેજે કે ટ્રંકનો મતલબ છે મોટી પેટી આવતી જેની અંદર વસ્તુઓ ભરેલી હોય, કિંમતી સામાન પણ હોઈ શકે, તો એને શું કીધું કે એક દિવસ આ ટ્રંક લઈને ન જાય તો મને કહેજો કે, અને તો મારું નામ માલતી નહીં કે, ન લઈ જાય ને તો।
इतना कहकर मालती रसोई में चली गई और नंदन पुनः अपनी कुर्सी पर आ बैठा। આટલું કહીને માલતી તો રસોઈ કરવા માટે રસોડામાં વહી ગઈ અને નંદન છે જે લખવાનું કામ કરતો હતો એ લખવા માટે ખુરશી ઉપર આવીને બેસી ગયો। પર મન ઉસકા दूसरी ही दिशा में चल रहा था, કારણ કે મન એનું બીજી દિશામાં ચાલતું હતું। એનો મતલબ છે કે એ વિચારોમાં મગ્ન હતો, તલ્લીન હતો। थोड़ी देर वह सोचता रहा, थोड़ी વાર એને વિચાર્યું। फिर उसने विचारों को समेटा, मतलब के विचारों ने भेगा कर लीधा એટલે કે વિચારવાનું બંધ કર્યું। समेटा એટલે भेगा करवा, પણ વિચારવાનું બંધ કરી દીધું। और लेख पूरा करने में लग गया। पत्र માટે જે લખાણ લખતો હતો, લેખ લખતો હતો એ લખવાનું શરૂ કરી દીધું। લેખ પૂરા હુआ તો કાફી દેર હો ચૂકી थी, કારણ કે લખવામાં ઘણો બધો સમય નીકળી ગયો હતો। જ્યારે લેખ પૂરો થયો ત્યારે ટાઈમ ઘણો પસાર થઈ ગયો હતો। वह उठा और सीधा रसोई में पहुंचा। ઉભો થઈને સીધો જ રસોડાની અંદર, રસોઈ એટલે એ રસોડું, એમાં પહોંચ્યો। देखता क्या है कि मालती सिल पर चटनी पीस रही है। नंदन ने कहा, बिंदु कहाँ है? जईने जुए छे तो जे पत्थर आवतो पेला पीसवा माटे, चटणी पीसवा माटे पत्थर आवतो एने सील कहेवाय छे। तो मालती छे ई पत्थर उपर चटणी पीसी रही छे, कारण के मिक्सर के एवुं नहोतुं। पेला तो पत्थरथी एक पत्थर नीचे होय खाडावाळो અને બીજો પથ્થર છે એના ઉપર ઘસી ઘસીને પીસવામાં આવતું હતું, જે આપણે ખાંડણી જેવો ભાગ હોય તો એમાં પીસી રહી હતી। નંદને કીધું કે બિંદુ ક્યાં છે? મેં ક્યાં જાણું, કે મને શું ખબર? तुम जानो और तुम्हारा लाडला बिंदु जाने, તમે જાણો અને તમારો આ જે લાડલો જે વાલો બિંદુ એટલે કે નોકર જે છે એ જાણો, મને શું ખબર? મને તો તમે ક્યાં કઈ બોલવા જ દ્યો છો। उसने निकाल दिया, એનો પતિ પૂછે કે કાઢી તો નથી મૂક્યો ને એને? નિકાલને વાલી મેં કોણ હોતી હું? હું કાઢવા વાળી હું કોણ? તમારું ચાલે છે એટલે હું તો કઈ કાઢી ન શકું। કબ સે નહીં હે? નંદને પૂછ્યું કે ક્યારથી નથી હે? તભી ચલા ગયા था કે ત્યારે જ વહી ગયો તો, જ્યારે આ વાત થઈ ગઈ પૂરી, તમે હું રસોઈમાં આવી, તમે ખુરશી ઉપર બેઠા ત્યારે જ એ નીકળી ગયો હતો। નંદન થોડા હેરાની में पड़ा, કારણ કે એને આશ્ચર્યચકિત થોડોક થયો, થોડીક આમ અસંતુષ્ટિ પણ થઈ કે શું થઈ ગયું, ક્યાં વહી ગયો હશે, એના વિચારો આવવા માંડ્યા એને। માલતીને પુનઃ કહા, પુનઃ એટલે ફરીથી, માલતીએ ફરીથી કીધું, तुम यहाँ के नौकरों को जानते नहीं, તું અહીંના નોકરોને, તમે અહીંના નોકરોને ઓળખતા નથી। अपने घर में भी उनका हाथ नहीं रुकता, हाथ नहीं रुकता मतलब ચોરી કરતા અચકાતા નથી, પોતાના ઘરમાં પણ ચોરી કરે છે, એવા ચોર હોય છે અહીંના નોકર। कुंदन के यहाँ कितना अनाज भरा है, फिर भी एक दिन आंख बच गई तो काका के यहाँ से गेहूं ले ही गया। मतलब के कुंदन एक बीजो कोई नौकर छे કે એની પાસે કેટલું અનાજ ભરેલું છે, છતાં પણ એક દિવસ આંખ બચ ગઈ। આંખ બચવાનો મતલબ છે કે કોઈની નજર ન પડે એ રીતે કાકાને ત્યાંથી गेहूं એટલે કે ઘઉં લઈ ગયા। એની અનાજ તો કેટલું છે તોય એ ઘઉં લઈ ગયો તો કોઈને ખબર ન પડે એ રીતે, આવા હોય છે એમ। નંદન જાણતા था कि बहस का अंत नहीं, કારણ કે બહસ એટલે કે આ જે વાદ વિવાદ ચાલે છે, નોકર કેવા હોવા જોઈએ કે કેવા ન હોવા જોઈએ, એનો કોઈ અંત આવવાનો જ નથી। એટલે આમે પત્નીની સામે કોઈ જીતી શકે એમ ન હોય, એટલે એને એમ લાગ્યું કે આનો કોઈ અંત નથી। उसने बात आगे नहीं बढ़ाई, આગળ વાત જ ન કરી, કારણ કે હવે આમાં જીતી શકાય એમ છે નહીં। और तोलिया એટલે કે ટુવાલ ઉઠાકર સ્નાન કરને ચલા ગયા, ટુવાલ લઈને વહી ગયો કે ભાઈ આમાં હવે આપણે કઈ જાજુ કરાય નહીં, આપણે નહીં પહોંચી શકીએ। સ્નાન કરને કે બાદ उसने भोजन किया, નાઈને આવી અને એને જમવાનું છે એ જમ્યો। दोपहर बीती और शाम होने को आई, એટલે કે બપોર પસાર થઈ ગયો, બપોર વહી ગઈ, સાંજ થવા આવી, બપોર પછીનો સમય પણ પસાર થઈ ગયો, સાંજ થઈ ગઈ। फिर भी जब बिंदु न लौटा तो मालती के मन को अच्छा नहीं लगा, કારણ કે સાંજે તો નહીતર ગમે એમ ક્યાંય પણ ગયો હોય તો આવી જાય, બપોર તો થઈ ગયા, ખાધું પણ નહોતું અને સાંજ થવા આવી છતાં પણ બિંદુ પાછો ન આવ્યો, એટલે માલતીના મનને સારું તો ન લાગ્યું। જુઓ એના મનની ભાવના તો છે જ, કંઈક લાગણી તો છે જ, એને સારું તો ન લાગ્યું। ચોકે મેં अब भी बिंदु का खाना पड़ा था, જે જગ્યાએ ખાવાનું રાખતી હતી અને જમવાનું આપતી હતી એ જગ્યાએ
ખાવાનું એમને હજી પડેલું હતું, દરરોજ એને ત્યાં ખાવાનું આપતી તો એ ખાઈ લેતો, આજે તો એ ખાવાનું પણ પડેલું હતું. જૂઠ બોલા તો ક્યાં, આખી બાલક હી તો હે. જો મનોવિજ્ઞાનની આપણે વાત થઈ હતી ને કે આ લેખક છે યશપાલ જૈન, એ મનોવિજ્ઞાન બાલ સાહિત્ય રચતા હતા. તો આ પણ એક બાળકના મનની વાત જ છે, અને નાના નોકર તરીકે નાના બાળકની જ વાત છે. નાનો એટલે સાવ તો નહીં, પણ આમ 15-16 વર્ષ 17 વર્ષ જેવા. તો અહીંયા હવે પોતે માલતી વિચારે છે કે ખોટું બોલ્યો તો શું થઈ ગયું, છેવટે છે તો બાળક જ ને. બેચારા ભૂખા જાને કહાં ભટક રહા હોગા, કારણ કે એક તો બિચારો છે અને ખાધું નથી બપોરનું, ક્યાં રખડતો હશે. કઈ બાર કમરે સે બહાર આ આકર मालती ने बिंदु को देखा, फिर बगीचे का एक चक्कर लगाया कि कहीं पेड़ के नीचे पड़ा सो न रहा हो. કેટલી વાર રૂમમાંથી બહાર આવીને જોયું કે બિંદુ ક્યાંય આવ્યો તો નથી ને, બિંદુ કે દેખાતો તો નથી ને. પછી એવું લાગ્યું કે બગીચો જે એનો હતો ઘરનો, એમાં ગયો કે ક્યાંય ઝાડવાની નીચે તો નથી સૂતો ને. તો ત્યાં જઈને જોયું તો ત્યાં પણ એને ન મળ્યો. પર બિંદુ વહાં કહાં થા જો મિલતા, ત્યાં હતો તો મળે ને, હતો જ નહીં એટલે મળતો નહોતો. मालती आकर पलंग पर पड़ गई और अपने को कोसने लगी कि जरा सी बात को इतना तुल क्यों दिया. કારણ કે રૂમમાં આવી એને સૂઈ ગઈ અને પોતાને કોસવા લાગી, મતલબ કે પોતાને સાચું ખોટું માંડી કહેવા કે ભાઈ મેં આ ખોટું કર્યું છે, ખરાબ કર્યું છે, આવું ન કરવું જોઈએ, એને કોસવું કહેવાય. તો એ પોતાને માંડી કહેવા અને એ પોતે વિચારવા માંડી કે જરાસી બાત કો ઇતના તુલ ક્યો દિયા. તુલ દેવો એટલે આટલું મહત્વ શું કામ આપ્યું, નાની નાની વાત હતી એને આટલું મોટું મહત્વ કેમ આપ્યું, આટલી મોટી વાત કેમ બનાવી દીધી. કારણ કે આમાં તો કંઈ નહોતું, એ તો નીચે પડેલો વસ્તુ લઈ ગયો હતો, એને આટલી બધી મહત્વ દેવાનું કે આટલું બધું ઇમ્પોર્ટન્ટ દેવાની જરૂર નહોતી, આટલી વાત ચડાવવાની જરૂર નહોતી. થોડી સી મેવા લે ગયા હતા તો ક્યાં ગજબ હો ગયા હતા, એમાં શું થવાનું હતું, કંઈ એમાં એટલું બધું કંઈ નુકસાન નહોતું કે કંઈ મુશ્કેલી નહોતી, થોડાક મેવા લઈ ગયો હતો. सोचते सोचते देर हो गई तो वह उठी और सहन में टहलने लगी. सहन એટલે આંગણાનો ભાગને સહન જ કહેવાય. તો વિચારતા વિચારતા કેટલી વાર થઈ ગઈ, પછી ઉઠી અને આંગણાની અંદર માંડી આટા ફેરા કરવા. ટહેલવું એટલે આટા ફેરા કરવા. इतने में कुंदन उधर से निकला तो मालती ने उत्सुकता से पूछा, कुंदन तुमने बिंदु को देखा है क्या. ત્યાંથી બીજો નોકર જે કુંદન હતો એ નીકળો, એટલે એને એકદમ ઉત્સુકતા હતી, જાણવાની ઈચ્છા હતી, જિજ્ઞાસા હતી કે બિંદુ ક્યાં છે. એટલા માટે એને પૂછ્યું કે તે બિંદુને ક્યાંય જોયો છે. બિંદુ, कुंदन बोला, अरे वह तो नदी वाली कोठरी में पड़ा है. બિંદુ વિશે વાત કરો છો તો બિંદુ તો નદી વાલી મતલબ કે નદીની બાજુમાં જે કોઠરી છે, મકાન છે, એની અંદર પડેલો છે. मालती तत्काल पैरों में चप्पल डालकर बाहर हो गई. तरत જ ચપ્પલ પહેરી અને બહાર માંડી જવાય તો તરત જ બહાર નીકળી ગઈ ચપ્પલ પહેરીને. લોટી તો બિંદુ ઉસકે સાથ થા. જ્યારે પાછી આવી ત્યારે બિંદુને લઈને આવી હતી, એટલે બિંદુ એની સાથે હતો. બાહ પકડ કર નંદન કે કમરે में ले गई और बोली. બાહ એટલે હાથ પકડીને નંદનના રૂમમાં લઈ ગઈ અને કીધું, देखी तुमने इसकी बात, यहां से गया है तब से वहां कोठरी में पड़ा है. કે જોઈ તે તમે આની વાત, જ્યારથી અહીંથી ગયેલો છે ત્યારથી એ કોઠરીમાં કે ઓરડીમાં પડેલો છે, ત્યાં રહેલો છે. નંદન ને કહા, ક્યો રે વહાં ક્યાં કર રહા થા. તું શા માટે ગયો તો અને ત્યાં શું કરી રહ્યો હતો. બિંદુ ચૂપ, એ તો કંઈ બોલતો જ નથી, ચૂપચાપ ઊભો છે. मैं पूछता हूं वहां क्या कर रहा था. હું પૂછું છું તું ત્યાં શું કરી રહ્યો હતો. ફિર ચૂપ, પાછો કંઈ બોલતો નથી. અરે બોલતા ક્યો નહીં. અરે કેમ બોલતો નથી. મુંહ મેં જબાન નહીં હે, મોઢામાં જીભ નથી. આપણે કે ને ગુજરાતીમાં મોઢા મગ ભર્યા છે, શા માટે નથી બોલતો. બિંદુ કી આંખે ડબડબાઈ, મતલબ કે આંખોમાં આંસુ આવી ગયા. આ વાતને કારણે, કારણ કે બોલી શકે એમ કઈ નહોતો એટલે આંખની અંદર આંસુ આવી ગયા. માલતી ને કહા, इसका पागलपन देखो. કારણ કે આ પાગલ છે એકદમ, એનું પાગલપન તો જુઓ કે સવેરે સે કુછ નહીં ખાયા ઓર ભૂખા પ્યાસા વહાં પડા હે. એક તો કંઈ ખાધું નથી,
ભૂખો તરસ્યો ત્યાં પડેલો છે, અને પાગલ નો કહેવાય તો શું કહેવાય? ચલ ખાના ખા, ચલ ખાના ખા. માલતીનો તમે જુઓ એનું મન, એનો જીવ કેવું છે કે પેલા ભલે એને જે પણ કીધું હોય પણ એની મનની લાગણીને કારણે એને થોડું દુઃખ પણ થયું, એને પાછો પણ લઈ આવી અને ખાવાનું પણ ખવડાવે છે. नंदन ने कुछ कहने से पहले ही वह उसे चौके में ले गई और स्वयं परोसकर उसे खिलाने लगी. પરોસકર એટલે પીરસીને જે જગ્યાએ એને જમવાનું બેસાડતી ત્યાં લઈ ગઈ અને પોતાના હાથે એને પીરસીને ખવડાવવા લાગી. બોલી, ભર પેટ ખા લેના, ભૂખા મત રહેના. પૂરેપૂરું પેટ ભરીને ખાઈ લેજે, ભૂખ્યો રહેતો નહીં. नंदन ने पत्नी की बात सुनी और एक प्रसन्नता भरी मुस्कुराहट उसके चेहरे पर दौड़ गई. કારણ કે એને નંદનને પણ ખબર પડી કે એની પત્ની કેટલી ભાવુક છે, કેટલી લાગણીસભર છે, કેટલી લાગણીશીલ છે. એટલે એને એની વાત સાંભળી અને મોઢા ઉપર એક પ્રકારનું સ્મિત આવી ગયું. કારણ કે પત્ની છે એ જે સવારના ભાગમાં બોલતી હતી એનાથી વિપરીત એનો વ્યવહાર હતો, ઉલટો એનો વ્યવહાર હતો, લાગણીભર્યો વ્યવહાર હતો. એટલે એને પણ એક સ્મિત આવી ગયું, એકદમ હસી આવી ગઈ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. અનાયાસ એટલે અચાનક, બિના પ્રયત્ન સે, સંદેહ એટલે શક, શંકા, રીતા એટલે ખાલી, કંસ્તર એટલે ડીબા, પેટી, નિયત એટલે એની દાનત, બહસ એટલે ચર્ચા, મુહાવરે છે ગલ્લા ફાડના એટલે જોરો સે ચિલ્લાના, આગ બબૂલા હો જાના બહુત ગુસ્સા આના, કહાવત લાતો કે દેવ બાતો સે નહીં માનતે, જૈસા વ્યક્તિ વૈસા વ્યવહાર એટલે જેવો હોય આપણે કહીએ ને જેવા સાથે તેવા. મતલબ કે જેને આપણે સમજાવી શકીએ એમ ન હોય એને માર જ આપવો પડે. બુરે લોકો કે સાથ અચ્છા વ્યવહાર કરને સે વે નહીં માનતે, કારણ કે એની સાથે ખરાબ વ્યવહાર જ કરવો પડે. હવે આપણે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ હું સાઇટ ઉપર પણ મૂકી દઈશ, અને જો તમને જરૂર લાગે તો કહેજો તો એનો વિડીયો બનાવશું, નહીતર સાઇટ ઉપર તો તમને એના જવાબ મળી જશે. એક ખાલી તમને હું સમજાવી દઉં કે આની અંદર તો વિકલ્પ જ છે, બાકી પ્રશ્ન જવાબ છે. એમાં એક એક વાક્ય, 2-3 વાક્ય ને 5-6 વાક્ય એના આન્સર તો તમને હું આજે જ મૂકી દઈશ, એટલે તમે એ જોઈ લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. પણ ઉચિત જોડે મિલાઈએ આનો મતલબ શું છે? આપણે જોડકા જેવું જ છે. અહીંયા 3 વ્યક્તિ આપ્યા છે, કારણ કે હું લખું તો તમને પાછું ખબર પડે કે મેં કેવી રીતે લખ્યું છે. આ જે પ્રશ્ન છે બિંદુ, નંદન અને માલતી, આ જે વાક્ય છે વાક્ય આ 3 માંથી કોણ બોલે છે એ તમારે કહેવાનું છે. તો જે વ્યક્તિ બોલતો હશે એના ઉપર જેમ કે બિંદુ, ઓ બિંદુ ઠહર કહા જા રહા હૈ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ માલતી બોલતી હતી તો એને હું આ રીતે કરી દઈશ, એટલે તમે સમજી જાજો. અથવા નીચે ઉત્તર લખીને પણ લખી શકીશ, નહીતર માલતી બોલે છે એ રીતે જે યોગ્ય હશે એ રીતે હું પણ એમાં ઉત્તર નીચે લખીને કે માલતી પછી બરાબર બિંદુ, ઓ બિંદુ ઠહર કહા જા રહા હૈ, એવી રીતે હું કરી દઈશ. તો તમને એનાથી ખબર પડી જશે કે જવાબ આવા 5 પણ છે. દરેકમાં નંદન, માલતી, બિંદુ છે, ક્યાંય કુંદન પણ છે. પછી વિલોમ એટલે વિરોધાર્થી શબ્દ છે, એ તો હું તમને એની સામે લખીને આપી દઈશ. ભાવવાચક સંજ્ઞા પણ છે. અને આશય સ્પષ્ટ કીજીએ, મતલબ કે એ વાક્યનો તમારે ભાવ કહેવાનો છે, એને વાક્યની સ્પષ્ટતા કરવાની છે. કે લાતો કે દેવ બાતો સે નહીં માનતે, આપણે જે આગળ વાત કરી એ ટૂંકું હતું, પણ એ કયા અર્થમાં અહીંયા લેવાયેલું છે એ આપણે એને સમજાવવાનું છે, એનો અર્થ સમજાવવાનો છે. એવી રીતે બીજું છે કે હમ ऐसी चीजें खाए क्यों खाए जो सबको नहीं मिलती, इसी से तो चोरी की भावना को जन्म मिलता है. तो આ 2 જે વાક્યો છે એ વાક્યોને આપણે સમજાવવાના છે, એમાં 4-5 લીટી લખીને. તો એ પણ હું તમને એમાં સમજાવી દઈશ, કારણ કે પાઠના આધારે અથવા તો સમાજને આધારે આપણે આ 2 વાક્યોને સમજાવવા જરૂરી છે. તો અહીંયા આપણો પાઠ છે આમ પૂર્ણ થાય છે. પ્રશ્ન જવાબ તમને સાઇટ ઉપર મળી જ રહેશે. ઘણું બધું બીજું છે એ પણ તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા જે સોશિયલ મીડિયામાં અકાઉન્ટ હોય એની અંદર શેર કરજો, બને એટલો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. અને જે વિદ્યાર્થીઓએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ સબસ્ક્રાઇબ કરજો, અને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ કરાવજો. મિત્રો લાઈક કરજો જેથી મને પ્રોત્સાહન મળે
અને વધુ ને વધુ સારા વિડીયો હું બનાવી શકું. હવે આપણે અન્ય વિષય સાથે પાછા મળશું.